જ્યારે તમે સીડી ચડો કે નીચે બેસો ત્યારે પેલો સાંધામાંથી અવાજ આવતો હોય છે. ઘણા દર્દીઓ એને ઇગ્નોર કરતા હોય, પણ આપણે શરીરને સમજીએ. બે હાડકા વચ્ચે એક નરમ ગાદી અને પ્રવાહી આવેલું હોય છે. જે રીતે દરવાજાના મિજાગરા હોય છે એમની અંદર આપણે તેલ પૂરીએ છીએ ને, તો એ જ રીતે આ જે પ્રવાહી છે એ સાંધાને ઘસાતા અટકાવે છે. તો હવે ઉંમર જતા અને કોઈ પર્ટિક્યુલર સ્ટ્રેસના કારણે અથવા તો આપણી ખરાબ લાઈફસ્ટાઈલના કારણે આ જે પ્રવાહી છે ધીરે ધીરે આપણા સાંધાની અંદર સુકાતું હોય છે. આપણે ભૂલ ક્યાં કરીએ છીએ કે નાનું મોટું સાંધામાં દુખાવો થાય તો ડાયરેક્ટ પેઇન કિલર લઈ લઈએ છીએ. પેઇન કિલર છે એ પેઇન તો દબાઈ દેશે, પણ પેલો સાંધામાં ઘસારો શરૂ હતો એ તો શરૂ જ રહેશે. એક કડવી સચ્ચાઈ છે. આ રીતે અગર લાંબો સમય સુધી જાય તો એવા દિવસ આવે છે, આપણે સાંભળતા હોય ને કે ગાદી એકદમ ઘસાઈ ગઈ છે, એકદમ ખલાસ થઈ ગઈ છે, પછી ની રિપ્લેસમેન્ટ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી રહેતો. તો એની માટે અત્યારે આપણું ની રિપ્લેસમેન્ટ ન થાય બરાબર, તો એની માટે આપણે શું સાવચેતી રાખી શકીએ? આ 3 વસ્તુની ખાસ સાવચેતી રાખવાની છે. હલનચલન કરવાનું છે કે જેનાથી જોઈન્ટ છે સ્ટ્રેચિંગ મળે, હલનચલન થાય, મૂવેબલ બને, પ્રોપર સર્ક્યુલેશન વગેરે થશે. બીજું આપણે જે કરી શકીએ છીએ કે જે પ્રવાહી છે એ જે વધારે છે એ આપણે અખરોટ છે, દેશી ઘી છે, આ બધાનું સેવન કરવામાં આવે તો થોડું ઘણું જે પ્રવાહી છે આપણા હાડકાની અંદર એ સારું બનતું હોય છે અને ગ્રીસ જેવું કામ કરતું હોય છે. અને બીજું છે, હા, આપણા ગાદીની અંદર 80% તો ગાદી છે એ પાણીની બનેલી છે, તો પાણી છે ભરપૂર પ્રમાણની અંદર પીવાનું રહેશે. અગર જો દુખાવો ખૂબ જ વધારે હોય, દુખાવો સહન જ ન થતો હોય છે, તો જે જોઈન્ટ છે ત્યાં છે લાલ કલરનો સોજો રહેતો હોય છે અને સવારે ઉઠતા વેત ખૂબ જ જકડન લાગતો હોય તો ખાસ નજીકના ડોક્ટરને બતાવવું. અને હા, આ જે તમારા નજીકના રિલેટિવ્સ છે, મમ્મી પપ્પા, દાદા દાદી, કાકા કાકી, જે લોકોને આ જો પ્રોબ્લેમ હોય અને આ દુખાવાને ઇગ્નોર કરતા હોય તો ખાસ આ માહિતી એમને મોકલજો. કુદરતી રીતે જોઈન્ટ પેનની અંદર નિવારણ લાવવા માટે કોમેન્ટની અંદર જોઈન્ટ એવું તમે ટાઈપ કરો, હું એમનું પરમેનન્ટ સોલ્યુશન કઈ રીતે મળે છે એ તમને મોકલી આપીશ.